નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજ્યુમાં। આજે વાત કરવી છે દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રમાં ધોરણ 7 અને વિષય ગુજરાતીના આવતીકાલે 13 તારીખનું જે તમારું પ્રશ્નપત્ર છે તેની નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી, જેથી કરીને ધોરણ 12 સુધીના તમામ વિષયના વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 પાઠ્યપુસ્તકના આધારે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે। વાગે છે રે વાગે છે કાવ્યમાં કવિએ શ્રી કૃષ્ણને કયા નામે સંબોધ્યા છે? તો આ કાવ્યનો તમે અભ્યાસ કરી ચૂક્યા છો અને તેનો જવાબ આપણે અહીં આપીશું કે આ કાવ્યમાં કવિએ શ્રી કૃષ્ણને ગિરધરલાલ અને કાનુડા જેવા વહાલા નામથી સંબોધ્યા છે, જે તેમની લીલાઓ અને ભક્તો પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે। સરહદની સફરે પાઠમાં લેખિકાને સરહદ ઉપર જઈને શા માટે ગૌરવ અનુભવાયું? જવાબ આવશે કે લેખિકાએ જોયું કે આપણા સૈનિકો ઘર પરિવારથી દૂર રહીને જીવનના જોખમે અને કઠિન પરિસ્થિતિમાં પણ હસતામુખી દેશની રક્ષા કરે છે। તેમની આવી અપ્રિતમ દેશભક્તિ જોઈને લેખિકાનું મસ્તક ગૌરવથી ઝૂકી ગયું। તો આપણે પણ ક્યાં આવા લશ્કરના સૈનિકો જતા હોય તો મિત્રો આપણે એમને સલામ કરવી જોઈએ, કારણ કે એ આપણા સૌની માટે ગૌરવની ક્ષણ હોય છે। રે પંખીડા કાવ્યમાં કવિ પક્ષીઓને મનુષ્યના કેવા સ્વભાવથી ન ડરવા સમજાવ્યા છે? તો કવિ પક્ષીઓને સમજાવે છે કે દરેક મનુષ્ય શિકારી કે હિંસક હોતો નથી। તેઓ પક્ષીઓને ખાતરી આપે છે કે પોતે મૈત્રીભાવ રાખવા આવ્યા છે, માટે પક્ષીઓએ ડર્યા વગર પોતાનો કલરવ ચાલુ રાખવો જોઈએ। તો મિત્રો, આપણી આજુબાજુ સરસ મજાના પક્ષીઓ બોલતા હોય કેટલું સરસ લાગે છે। તો હું અત્યારે જ્યાં બેઠો છું ત્યાં પણ સરસ મજાનો કલરવ મને સંભળાઈ રહ્યો છે। નંબર 4 ઘડવૈયા પાઠના આધારે જણાવો કે સાચા શિક્ષકની જવાબદારી શું છે? તો આ પાઠ મુજબ સાચા શિક્ષકની જવાબદારી માત્ર અભ્યાસક્રમ પૂરો કરવાની નથી, પરંતુ વિદ્યાર્થીના માનસિક અને ચારિત્ર્ય ઘડતરની છે। શિક્ષકે વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને દેશદાસ જગાડવી જોઈએ। નંબર 5 જાદુઈ થેલો વાર્તામાં થેલો એ કયા માનવીય ગુણનું પ્રતીક છે? તો જાદુઈ થેલો એ સંતોષ અને જરૂરિયાત મુજબના સંસાધનોના ઉપયોગનું પ્રતીક છે। તે શીખવે છે કે જો માણસ લાલચ છોડીને વિવેક બુદ્ધિથી વર્તે તો તેને દરેક સમસ્યાનું સમાધાન મળી રહે છે। પ્રશ્ન 2 નીચે આપેલી કાવ્ય પંક્તિઓનો સદ્રષ્ટાંત વિચાર વિસ્તાર તમારે કરવાનો છે। મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાવો આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે। તો મિત્રો, વિશ્વ એક આપણું કુટુંબ છે। વસુધૈવ કુટુંબકમની ભાવના આપણે રાખવાની છે। તો આ પંક્તિઓમાં કવિ વિશ્વ બંધુત્વ અને મૈત્રીનો મહિમા સમજાવે છે। કવિ ઈચ્છે છે કે તેમના હૃદયમાં દરેક જીવ પ્રતિ મિત્રતાની ભાવના હંમેશા વહેતી રહે। સાચી મિત્રતા માત્ર પરિચિતો પૂરતી મર્યાદિત ન હોવી જોઈએ, પણ આખા વિશ્વના કલ્યાણની ભાવના હોવી જોઈએ। રે પંખીડા કાવ્યની જેમ અહીં પણ અહિંસા અને પ્રેમનો સંદેશ છે। જો આપણે બીજાનું ભલું ઈચ્છીશું તો જ સમાજમાં શાંતિ સ્થાપાશે। નંબર 2 પરોપકારે જે નમે તે સાચું ઇન્સાન, ફૂલ લચી પડે ડાળ પર આપે મધુર સુવાસ। તો આ પંક્તિઓમાં પરોપકાર અને નમ્રતાની વાત કરવામાં આવી છે। જે વ્યક્તિ બીજાની મદદ કરે છે અને સફળતા મળવા છતાં નમ્ર રહે છે તે જ સાચો માણસ છે। કવિ ફૂલનું ઉદાહરણ આપીને સમજાવે છે કે જે રીતે ફૂલોથી લચેલી ડાળી નીચે નમી જાય છે અને પોતાની સુગંધથી બીજાને આનંદ આપે છે, તે માણસે પણ પોતાની શક્તિ અને જ્ઞાનનો ઉપયોગ બીજાના ભલા માટે કરવો જોઈએ। ઘડવૈયા જેવા પાઠમાં પણ આવા જ ઉમતા ગુણોવાળા વ્યક્તિના ઘડતરની વાત કરવામાં આવી છે। મિત્રો, રેખાંકિત પદની સંજ્ઞાનો પ્રકાર ઓળખાવાનો છે। તો ભારતમાં સૈન્ય સરહદ ઉપર તૈનાત છે। તો સૈન્ય એટલે મિત્રો સમૂહવાચક છે। સૈન્યમાં કોઈ એક વ્યક્તિ નથી, પણ હજારો આપણા સૈનિકો હોય છે। આરસ પહાણમાંથી સુંદર મૂર્તિ બની છે। તો મૂર્તિ એ જાતિવાચક છે। માએ બાળક ઉપર વહાલ વરસાવ્યું, તો વહાલ એ ભાવવાચક છે। ખેતરમાં સોનેરી ઘઉં લહેરાય છે, તો એ ઘઉં એ દ્રવ્યવાચક છે। અમદાવાદ સાબરમતી નદીના કિનારે છે, તો અમદાવાદ એ મિત્રો વ્યક્તિવાચક છે। રસોડામાંથી ઘીની સુગંધ આવે છે, તો સુગંધ એ ભાવવાચક છે।
પ્રશ્ન બ, વાક્યના જે છે પ્રકાર તમારે લખવાના છે. સૈનિકો દેશ માટે બલિદાન આપે છે, તો વિધાન વાક્ય છે. તમે આજે કયો પાઠ ભણ્યા, તો એ કયો પ્રશ્ન મિત્રો અહીં આપણને પાછળ ચિહ્ન આપેલું છે, તો પ્રશ્નાર્થ વાક્ય છે. વાહ, કેવો મધુર મુરલીનો નાદ છે, તો શું આપ્યું છે? ઉદ્ગાર ચિહ્ન આપ્યું છે, તો ઉદ્ગાર વાક્ય થશે. હંમેશા સત્ય બોલવું જોઈએ, તો વિધાન વાક્ય છે. આજ્ઞાર્થ અર્થમાં પણ આને વપરાય છે. શું તમે જાદુઈ થેલો જોયો છે, તો પ્રશ્નાર્થ વાક્ય છે. અરે, આ પંખી તો ઉડી ગયું, તો ઉદ્ગાર નીકળે છે, તો ઉદ્ગાર વાક્ય છે. પ્રશ્ન 4 મિત્રો, એક વચનનું વાક્ય છે, તેને તમારે બહુવચનમાં રૂપાંતરિત કરવાનું છે. સૈનિક સરહદનું રક્ષણ કરે છે, તો સૈનિકો સરહદનું રક્ષણ કરે છે. પંખી આકાશમાં કલરવ કરે છે, તો પંખીઓ આકાશમાં કલરવ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની લાઈક 1000 કરવા માટેનો ટાર્ગેટ રાખ્યો છે. હવે જોઈએ છીએ કેટલા વિદ્યાર્થીઓ આપણો આ ટાર્ગેટ પૂરો કરવામાં મદદ કરે છે. અને જે મિત્રોને અમારો વિડીયો ગમતો હશે તે એક કોમેન્ટ પોતે ચોક્કસથી કરશે. મેં જાદુઈ થેલો જોયો, તો મેં જાદુઈ થેલા જોયા. બાળક શાળાએ જાય છે, તો બાળકો શાળાએ જાય છે. શિક્ષક વિદ્યાર્થીને ભણાવે છે, તો શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવે છે. મેદાનમાં કૂતરો દોડે છે, તો મેદાનમાં કૂતરાઓ દોડે છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ગાયોને ચરાવનાર વ્યક્તિ, તો ગોવાળ. ભગવાન શ્રી કૃષ્ણની વાંસળીનો અવાજ, તો વેણુનાદ. મરણ પામેલાની પાછળ રડવાનો રિવાજ, તો કૂટણું અથવા લોકાચાર. જેની કોઈ સીમા નથી તેવું, તો અસીમ. રક્ષણ કરનારો વ્યક્તિ, તો એને રક્ષક કહેવાશે. ભાવાત્મક શબ્દ શોધી તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવવાનું છે. સૈનિકોની અપ્રિતમ વીરતા જોઈને દુશ્મનો ભાગી ગયા, તો વીરતા એ ભાવાત્મક શબ્દ છે. મહારાણા પ્રતાપની વીરતાના કિસ્સા આજે પણ લોકમુખે ગવાય છે. માના હૃદયમાં બાળક પ્રત્યે અપાર મમતા હોય છે, તો મમતા એ ભાવાત્મક શબ્દ છે. યશોદા માતાની મમતા જોઈને કૃષ્ણ ઘેલા થતા. શિક્ષકની શિખામણ સાંભળીને વિદ્યાર્થીને પસ્તાવો થયો, તો પસ્તાવો એ ભાવાત્મક શબ્દ છે. ભૂલ કર્યા પછી જો પસ્તાવો થાય તો તે સુધારવાની નિશાની છે. પ્રશ્ન મિત્રો બ, આપેલી પરિસ્થિતિના આધારે સંવાદ લખવાનો છે. ઉનાળાના વેકેશનમાં ફરવા જવા બાબતે બે મિત્રો વચ્ચેની વાતચીત. મિત્ર એક છે કેયુર, કેમ છે સાહિલ? પરીક્ષાઓ પૂરી થઈ ગઈ, હવે વેકેશનનો શું પ્લાન છે? સાહિલ, મજામાં કેયુર, આ વખતે અરે મમ્મી પપ્પા સાથે ઉત્તર ભારત બાજુ ફરવા જવાનું વિચારીએ છીએ. કેયુર, વાહ, ત્યાં તો હિમાલય અને ગંગા નદીના દર્શન થશે. અમે તો આ વખતે કચ્છના રણમાં જઈશું. સાહિલ, કચ્છનું રણ પણ જોવા જેવું છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તમે ત્યાં કેટલા દિવસ રોકાશો? કેયુર, અમે 5 દિવસ રોકાવાના છીએ. ત્યાંની કલા સંસ્કૃતિ અને સફેદ રણ જોવાની બહુ ઈચ્છા છે. સાહિલ, સરસ, આપણે વેકેશન પછી મળીશું, ત્યારે બંને એકબીજાને પ્રવાસના ફોટા બતાવીશું. કેયુર, હા ચોક્કસ, હેપી વેકેશન. અને વિદ્યાર્થી મિત્રો, તમને પણ અમારા તરફથી હેપી વેકેશન. ખૂબ મજા કરજો વેકેશનમાં. અત્યારે જ્યાં સુધી આપણી પરીક્ષાઓ છે, તો પરીક્ષામાં ધ્યાન આપીને સરસ મજાની તૈયારી કરતા રહીશું અને પરીક્ષાની અંદર સારું માર્કિંગ મેળવતા રહીશું. અહીં આપણને એક ફકરો આપેલો છે માતૃભાષા વિશેનો. વિદ્યાર્થી મિત્રો, તમારે વાંચી લેવાનો છે, તેને સમજવાના પ્રયત્નો કરીશું. તો માતૃભાષા એ આપણા વિચારોના આદાન પ્રદાનમાં શ્રેષ્ઠ માધ્યમ છે. બાળક પોતાના મનની વાત જેટલી સહેલાઈથી માતૃભાષામાં કહી શકે છે, તેટલી બીજી કોઈ ભાષામાં કહી શકતું નથી. ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદ, નરસિંહ મહેતા અને કવિ કલાપી જેવા અનેક મહારથીઓએ આપણી ભાષાને સમૃદ્ધ બનાવી છે. ભાષા એ માત્ર બોલવાનું સાધન નથી, પણ તે આપણી સંસ્કૃતિ અને સંસ્કારોનું વહન છે. જે પોતાની માતૃભાષાનું સન્માન કરે છે, તે પોતાની સંસ્કૃતિનું પણ સન્માન કરે છે. તો મિત્રો, એ વિચારોના આદાન પ્રદાનનું શ્રેષ્ઠ માધ્યમ કયું છે? તો વિચારોના આદાન પ્રદાનનું શ્રેષ્ઠ માધ્યમ છે માતૃભાષા. ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવનાર કોઈ પણ બે કવિના નામ આપો, તો પ્રેમાનંદ, નરસિંહ મહેતા અથવા કવિ કલાપીનું પણ નામ આપણે લખી શકીએ છીએ. માતૃભાષા કોનું વાહન છે? તો માતૃભાષા આપણી સંસ્કૃતિ અને સંસ્કારોનું વાહન છે. બાળક પોતાના મનની વાત કઈ ભાષામાં સહેલાઈથી કહી શકે છે? તો બાળક પોતાની મનની વાત માતૃભાષામાં સહેલાઈથી કહી શકે છે. પોતાની માતૃભાષાનું સન્માન કરવાથી કોનું સન્માન થાય છે? તો પોતાની માતૃભાષાનું સન્માન કરવાથી પોતાની સંસ્કૃતિનું સન્માન થાય છે. વિદ્યાર્થી મિત્રો, મુદ્દા ઉપરથી વાર્તા લખવાની છે. તો સરસ મજાની આપણને અહીં વાર્તા આપેલી છે. તેનું ટાઇટલ છે લોભી કૂતરો.
તો એક કૂતરો હતો મિત્રો, તે સંપૂર્ણ પુલ ઉપરથી પસાર થતો હોય છે અને પોતાનું પ્રતિબિંબ જોઈ અને એ પોતે મિત્રો બીજાના મોઢામાં રોટલો છે અને પોતે પડાવી લેવા માટે ફસવા જાય છે અને રોટલી પાણી પડી જાય છે અને પસ્તાવો થાય છે. તો આપણને બોધ શું મળે છે કે લોભ એ બહુ મોટો પાપ છે. જે છે તેમાં સંતોષ માનવો જોઈએ. મોઢામાં રહેલી રોટલી ખાઈને સૂઈ ગયો હોત તો શાંતિ રહો. પ્રશ્ન નંબર મિત્રો 7, તમારે ચિત્ર જોઈ 8 થી 10 વાક્ય લખવાનો છે. સરસ મજાનું એટલું મિત્રો આપણને આબેહૂબ અહીં તમે જોઈ શકો છો કે ચિત્ર આપ્યું છે. એ ચિત્રનું આપણે વર્ણન કરવું હોય તો આ ચિત્ર જે છે તે મિત્રો એક સુંદર અને હરિયાળા બગીચાનું છે. બગીચામાં ચારે બાજુ લીલાછમ વૃક્ષો અને રંગબેરંગી ફૂલો દેખાય છે. આકાશમાં સૂરજદાદા હસી રહ્યા છે અને પક્ષીઓ મુક્ત રીતે ઉડી રહ્યા છે. ચિત્રમાં કેટલાક બાળકો લપસણી અને હિંચકા ઉપર રમી રહ્યા છે. એક નાનો છોકરો ફૂલોને પાણી પાઈ રહ્યો છે, જે પર્યાવરણનો ખરેખર પ્રેમ દર્શાવે છે. બાકડા ઉપર 2 વૃદ્ધ વ્યક્તિઓ અંદરો અંદર વાતચીત કરી રહ્યા છે. બગીચાની વચ્ચે એક નાનો ફુવારો છે, જેમાંથી પાણી ઉડી રહ્યું છે. વાતાવરણ ખૂબ જ આનંદિત અને શાંતિપૂર્ણ જણાય છે. આ ચિત્ર આપણને કુદરતની નજીક રહેવાનો સંદેશ આપે છે. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 8, નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય ઉપર નિબંધ લખવાનો છે. તો મારો પ્રિય પક્ષી મોર. તો મોર વિશે તો શું ન લખી શકીએ. કેટલો એને ભગવાને સુંદર મજાનું રૂપ આપ્યું છે, રંગબેરંગી પીંછા આપ્યા છે. તો એ બાબતે મિત્રો આપણે સરસ મજાનો જે છે એનું આપણે ઉલ્લેખ કરીને અહીં વર્ણન કરીશું. શિસ્તનું મહત્ત્વ શું છે? તો મિત્રો શિસ્ત વગરનું જીવન એટલે બ્રેક વગરની ગાડી જેવું છે. દરેક વ્યક્તિના જીવનમાં શિસ્ત હોવું જોઈએ અને શિસ્ત હશે તો તમારામાં સંસ્કાર આવશે અને સંસ્કાર અને શિસ્ત હશે તો તમારામાં શિક્ષણ આવશે. એટલે મિત્રો આપણે બધાએ શિસ્ત ઉપર જાગૃત રહીને આવી રીતે લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના તમામ વિષયના પેપર સોલ્યુશનો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે. આપણે મિત્રો 5 લાખ ફેમિલીની નજીક પહોંચી ગયા છીએ. તો તમે પણ એનો અંદર એક ભાગ બનજો અને અમારી ચેનલને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.